હેલો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની યોગમાં. તો કેમ છો બધાય મજામાં? તો જો આપણે અત્યારે પગી ગયા છીએ કાગવડ. પરબથી ડાયરેક્ટ કાગવડ જવાનું હતું, તો આપણે પગી ગયા છીએ અત્યારે કાગવડ. અત્યારે કંઈક વાગ્યા છે સવારના 9. તો જય ખોડિયારમાં કોમેન્ટમાં બધા જય ખોડિયારમાં લખી નાખજો. તો જોવા છે ખોડિયારમાંનું મંદિર. દર્શન કરી લીધા છે આપણે. પછી વ્યાસી મંદિરની પાછળની સાઈડમાં બગડાના જેવું જ છે. જો આમ સારી ફરતી આંટો મારી લીધો. મંદિર ઊંચું છે બગડાના જેટલું જ તે. તો તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો કાગવડની. માં ખોડલનું સાનિધ્ય. પછી જો આ કોતવણી કંઈક અલગ જ હતી આમ. જો તમારું મગજ કામ કરતો બંધ થઈ જાય. જો હાથી ઘોડા ને એવું બધું છે. આ પહેલાના જમાનામાં કેમ કર્યું છે બધું, હું તો એ જ વિચારમાં પડી ગયો. આમ કઈ ઘટે નહીં તમારે. જો હાથી પછી ચારે ફરતી મંદિરની એક જગ્યાએ નહીં, ચારે ફરતી મંદિરની આવું જ છે. કેવી રીતના કરવું બધું અઘરું છે ભાઈ આ. બધા ભગવાનના ફોટા છે પાછા. કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન. કાંઈ ઘટે નહીં હો મંદિરમાં. અંદરનો વિડીયો આપણે નહોતો લીધો, કારણ કે ના પડતા હતા વિડીયો ઉતારવાની. સવારમાં થોડુંક ટ્રાફિક હોય એટલે ન ઉતારવા દે. નકર તો ઉતારવા દે છે. ટ્રાફિક ન હોય તો એકાદો શોટ લઈ લઈએ તો હાલે એમ. સારી પર ત્યાં તો મેરો બધે આવી ડિઝાઇન છે બધે. નીચે આવા પાથરણા પાથરી દીધા હતા. ઉનાળો છે ભાઈ એટલે તપે કે એની આરસ એટલે પબ્લિક આવે એને પગબણું લાગે એટલે પાથરણા પાથરેલા હતા નીચે. બસ ભીના કરી નાખેલા હતા. આપણે મંદિરના એક ખૂણે ઊભા છે, ફટાફટા પાડ્યા કંઈક. કબૂતર બધા બેઠા છે મંદિર ઉપર. આ બધું ગાર્ડન છે નીચે. બહુ લાડ બધી જગ્યા છે. તો એકવાર કાગવડ આવજો. પરબથી બહુ કઈ આગળ નથી. નીચેથી એટલું ઊંચું છે પછી મંદિર. છોકરા રમે છે. આવું બધું એટલે છોકરાને રમવાની મજા આવે. બહુ ટ્રાફિક ન હોય ને એટલે આમ તમને દર્શન કરવાની મજા આવે અને બધું જોવાની મજા આવે. ટ્રાફિક હોય એટલે આપણે ક્યાંય ગયા દર્શન કરીને જવું પડે. હું તો નીકળ્યો મંદિર ઉપર જ વિડીયોને શૂટ કરતો હતો, કારણ કે એ બધું અલગ જ હતું કે કામ જોવાની મજા આવી જશે. હવે આપણે મંદિરના બીજા સાઈડમાં એક નીચે જવાનો રસ્તો છે, ત્યાંથી આપણે નીચે જઈએ છીએ ગાર્ડનમાં. જો વાદળા થઈ ગયા હતા. પરબ તો વરસાદ હતો. મેં તમને કીધું હતું વિડીયોમાં કે વરસાદ આવી ગયો છે એટલે આપણે વિડીયો નહોતું ઉતારી શક્યા. જો નીચે લીલો ઘાસ છે. પાણીના ફુવારા ચાલુ હતા. આવું હોય એટલે મજા આવે તમને. છોકરાને લઈને જાવ એટલે અહીંયા છોકરા ઘરે જવાનું નામ જ ન લે, કારણ કે મજા આવે એવું છે. અહીંથી તમને આખા મંદિરનો લોક બતાવીશ.
લોક તમને દેખે ને આખા મંદિર ધજાના દર્શન કરી લેજો બધા. આ છે સાઈડમાં, ત્યાંથી નીચે જવાનો રસ્તો છે. બહુ ટ્રાફિક હોય તો બધા અહીંથી વહી આવતા હોય. ટ્રાફિક નથી એટલે અત્યારે આગળથી બધા દર્શન કરીને પાછા નીચે વહી આવે. ટ્રાફિક હોય એટલે હાલવાની જગ્યા ન હોય. પાછા આપણે જઈએ છીએ મંદિરે. જો અહીંયા હોમગાડી આવે ને, જો મંદિરની દેખભાળ કરવા માટે રાખેલા હોય. ટીપા પદ્ધતિ છે, બધા ઝાડને પાણી બધું પાવા. કારણ કે મંદિર એટલા ઓલામાં છે, બધે ગાર્ડન બહુ મોટું છે એટલે બધે ડોલે ડોલે તો પાણી ન પાઈ જી. લીપ છે આ, ત્યાંથી નીચે જવાનું. આપણે તો બીજ થાય કઈ આવડું નહી એટલે આપણે દાદરેથી જો હેઠે વી છીએ. હવે આપણે જઈએ છીએ એક આમ ઓલી બાજુ ગાર્ડન છે, ત્યાં સાઈડમાં છે ગાર્ડન. ત્યાં લગભગ મંદિર કદાચ છે, ક્યાં ભગવાનનું છે તો ખબર નથી. તો અહીંયા રાસ ને બધું લેતા હતા, ડીજે ને એવું હતું. આ છે મેન ગેટ, જ્યાં આપણે એન્ટર છે થાય ઈ. આપણે એ શક્તિ ભવન, મેં તમને કીધું ને ગાર્ડનમાં જવાનું છે જે. બહુ આગેથી હાલીને એવા કેટલું બધું અંદર છે. બે ત્રણ ભાઈ છે એ આગળ જાય છે. હું તો નિરાતે જતો હતો, કારણ કે ત્યાં કઈ હતું નહીં. એટલે મને તો ખબર જ હતી ને કઈ છે નહીં, ત્યાં રાઉન્ડ લઈને પાછું ઉયું તો આવવાનું છે. તો આપણે સરસ્વતી માના દર્શન કરી લીધા. તો કોમેન્ટ બધાય જય સરસ્વતીમાં લખી નાખજો. જોવા રાઉન્ડ મારીને વી આવ્યા હતા. આપણે તો બેસી જશે ઘડીક. મેં કીધું મારે નથી આવવું. મને ખબર હતી કે અહીંયા કઈ રાઉન્ડ મારવા જ જવાનું છે, કઈ છે નહીં. તો કંઈક એવું કંઈક હોય આમ તહેવારો ને એવું, ત્યાં બધા બેસવાની જગ્યા ન હોય. આજ તો કેવું બધા બાકડા ખાલી છે. જો એક બાકડે એક માણા નથી. એક બાકડે તો હું એક જગ્યામાં કોઈ માણા નથી. આમથી થોડાક હલાવતા હતા, એ પાછા અંદર ન આવ્યા કે અહીંયાથી વી આવી ગયા. ફૂલ ફેમિલી વાળા હતા કોક. સાંયો છે એટલે મજા આવે આમ તમને. જો નાની નાની નાળિયેરિયું, સોના ઝાડવા ને ફોટા પાડવાનું તો તમને કઈ ઘટી નહીં, એવી જગ્યા છે. તમે સવાર દિને વિડીયો તમને ઘેર રહેવાનું મન જ ન થાય. આ બધી મોટી મોટી થતી જાય છે, પછી આને પાછા બીજા શોપ છે. ગાર્ડન બહુ મોટું છે ભાઈ. લાઈટો બેટો બધું રાતે તો કઈક અલગ જ થતું છે, એમ લાઈટો બધી ગોઠવેલી છે. પાણી તો ચાલુ જ હોય, કારણ કે ઉનાળો છે ભાઈ, ઝાડવાને પાણી તો પાવું પડે. આપણે એટલું પીવું પડે તો ઝાડવાને તો પાવું પડે ને. નાના નાના ઝાડવા છે. ઓલી બાજુ બ્લોક નતા નાખેલા, અહીંયા કઈક આ બધું વેસાય છે, તરબૂચ ને એવું. પછી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ નીચે, દુકાનો ને બધું છે અહીંયા. આ કંઈક સોના ઝાડવા છે. થોડા સફેદ ફૂલ આવે. જો આ પાણા ને બધું ગોઠવેલું છે. કોઈ ઉપર ચડી ન કોઈ જાય જ નહીં આમ તો. સરસ મજાની જગ્યા છે ભાઈ, તો એકવાર મુલાકાત કરજો ખોડલધામની. પાસે વચ્ચે ઝાડવા આવેલા છે રસ્તાની. મંદિરે જવું હોય તો આ બાજુથી જવાનું, આવી ત્યાં આ બાજુથી આવવાનું. એવું હોય ત્યાં કઈ કામ લાગે ને ભાઈ. હે
આ છે ગુલાબી ફૂલ કંઈક. જો ફૂલ કેવા સરસ મજાના છે. તો અહીંથી મંદિર દેખાય છે. આ એક્ઝેક્ટ આપણે મંદિરની સામે છે. આવી રિક્ષા બધી હોય અહીં. હાલી ન એકતા હોય એના માટે રિક્ષા હોય. રિક્ષામાં બેહીને કરતા હાલવાની મજા આવે. આપણે તો હાલીએ જ છીએ એટલે આપણે હાલીને જવાનું. બીજા બધા ન હાલીએ કે એવી બધા વિચારે બેહે રિક્ષામાં. ગઢું માણા હોય